ભક્તોની જય હો। મિત્રો, જગતની માલકોર જે સંતો થઈ ગયા છે, દાતારો થઈ ગયા છે, ભક્તો થઈ ગયા છે, જગદંબાયુ થઈ ગયું છે, સંત સુરા થઈ ગયા છે, મોટા મોટા મહાત્મા ઋષિઓ મુનિઓ થઈ ગયા છે, વિદ્વાનો થઈ ગયા છે, એને હું તમે કોઈ દી ભૂલવાના નથી અને જગતની માલકોર કોઈ દી ભૂલાવા નથી। કારણ કે જ્યારે તમે એને યાદ કરો ત્યારે તાજી થાય વસ્તુ। એવી જ વાત મહાભારત। મહાભારત આમ તો મારા અને તમારા પરિવારમાં છે, પરિવારમાં મહાભારત એ આપણા જીવન છે, જીવનની માલકોર આ ઘટના છે। અને જે ઘટનાઓ બની છે એ આપ જાણો છો કેના માટે બની છે। એમ પાંડવો અને કૌરવો ધૃતરાષ્ટ્રના 100 દીકરા કૌરવ કહેવાના, પાંડુ રાજાના 5 દીકરા એ પાંડવો કહેવાના। રામાયણ અને મહાભારત એ તો મારા તમારા જીવનમાં એક તરવાનું મોટા મોટો એક સ્થળ છે, એક પ્રાપ્તિ કરવા માટેનું મોટામાં મોટો એક તરવા માટેનું, જીવન સુધારવા માટેનું એક મોટું જીવનની માલકો યાત્રા છે આપણી। યાત્રા એટલે એનો અભ્યાસ કરવો। બોલી નાખવાથી ખબર નથી પડતી, પણ જે વસ્તુ બોલો એનું પ્રણામ કરો। કારણ કે કવિતા દીકરી છે, લખનાર બાપ છે, જેનું નામાસર ન વાળી તો પાપમાં બે શબ્દ દોષ લાગે છે। આ મહાભારત, તારું તારું ઈ રામાયણ, મારું મારું ઈ મહાભારત। મા જગદંબા જાનકીજી રામાયણની માલકોર ઓછું બોલ્યા છે, જરૂર પૂરતું બોલ્યા છે અને બોલવાનું છે, અહીંયા જ બોલ્યા છે। એનું એક દ્રષ્ટાંત આપું છું। ભગવાન રામને વનવાસ મળ્યો 14 વર્ષનો, ત્યારે રામે કીધું સીતે હું વનમાં જાઉં છું। મા જાનકીએ કીધું કે હું પણ તમારી હારે આવું। ભગવાન રામ કહેવા માંડ્યા નહીં દેવી, ત્યાં ન આવાય, અહીંયા દુઃખ પડે, તાટ તડકા વેઠવા પડે, કાંટા કાંકરા લાગે, વનવાસ મને મળ્યો છે તમને નહીં। એટલે મા જાનકી હસવા માંડ્યા, આ તો મર્યાદા પુરુષોત્તમ વિષ્ણુનો અવતાર। સીતે હસવાનું કારણ કે મા જાનકી બહુ હસ્યા જ નથી, જરૂર પૂરતું જરૂર પડી અહીંયા જ માં ખાલી મરકાણા જ છે મુખથી। કીધું પ્રભુ હે હરિપુત્ર, આ શબ્દ તો તમે જો આપણે મજો આવ્યો, હે હરિપુત્ર હું કેટલી ભાગ્યશાળી છું કે રઘુકુળના સંતાનની પુત્ર વધુ બની છું। પણ મને હસવાનું કારણ એ આવે છે, કોણ કે છે? મા જાનકી, સીતાજી। મારા પિતાજીએ સ્વયં રચ્યો તો જનકપુરમાં, અને તમામ રાજાઓ આવ્યા હતા રાવણ સહિત, અને તમે આવ્યા હતા, કોઈથી ધનુષ ન ઉપડ્યું પ્રભુ। અને એ ધનુષ તમે ઉપાડી 2 ભાગ કરી નાખ્યા અને પરશુરામને તમે ફરસી નીચે મુકાવી દીધી। આ બહુ મોટી ગાથા છે। અને બધા વાહ વાહ મીંડ્યા કરવા, મેં તમને હારતોરા કર્યા, અમે
ચારે બેનું તમને ચારે ભાઈને ફરી આપ જાણો છો. હા, તમને બીજી ખબર છે કે શું કે જે ધનુષ તમે ભાંગ્યું ને, કટકા કર્યો ને, એ ધનુષથી નું ઘોડો ઘોડો રમતી હતી. તમે એમ ન માનશો હરિપુત્રો કે જ્યાં ધર્મ ધ્રુજે છે શક્તિ મોડાઈ ગઈ છે. મિત્રો, આ શક્તિની તાકાત અત્યારની નહીં હો, આ પડીકા ખાય એની વાત નહીં. આ શક્તિ જાનકી કોણ હતા આપ જાણો છો? સમય આવે આપણે એની વાત કરીશું. હું તો અભણ છું. આ જાનકી ભગવાન રામનો ગર્વ ઉતરી ગયો કે એ ધનુષથી ને હું ઘોડો ઘોડો રમતી હતી. એ જગદંબા જનકની દીકરી, જેને કહેવાય યજ્ઞમાંથી પ્રગટ થયેલી, અગ્નિમાંથી. પછી મહાભારત, ધૃતરાષ્ટ્ર અને પાંડુ રાજા હસ્તિનાપુરની ગાદીએ જેના 100 દીકરા એ કૌરવ કણા કહેવાના અને 5 દીકરા પાંડુ રાજાના એ પાંડુ પરિવાર કહેવાના. આ ઈર્ષા દેખાય ઠેઠથી નાલી આવે. આપ જાણો છો સગા કાકા દાદાના ભાઈઓ, કાકા મોટાબાના ભાઈઓ. આ પાત્રની તાકાત પણ ઈશ્વરની ગતિ ઈશ્વર જ જાણે. ભગવાન કૃષ્ણ અખિલ બ્રહ્માંડનો માલિક, જેને હું તમે ઓળખી નથી શક્યા. એ પાછો રામનો જ અવતાર છે. ઊંડા ઉતરી તો પણ હવે આપણે આઘું નથી જવું. ત્યારે દુર્યોધન રાતે અંધર પસડો ઉઠી નીકળ્યો ત્યારે વાહ વાહ બધા પાંડવોના કરતા પ્રજા. પાંડવો તો વનમાં ભજન કરે છે અને એ ઈર્ષા જોઈ અને દુર્યોધન બળીને ખાક થઈ જાય. ઈર્ષા થાય કે રાજા હું અને પાંડવોના વખાણ કરે પ્રજા. કાંઈ વાંધો નહીં, આ ધરતી ઉપર હશે તો ને. આવી અને મામા શકુનીને વાત કરે છે કે મામા, જ્યાં સુધી આ ધરતીની ઉપર પાંડવો હયાત છે, જીવિત હશે, ત્યાં સુધી પ્રજા મને યાદ નહીં કરે. મામા કોઈ એવો રસ્તો કરો ને કે આનો નાશ થઈ જાય પૃથ્વી ઉપરથી. શકુની એમ કે છે કે વાત સાચી છે દુર્યોધન, તારી વાત સાચી છે. એનો નાશ કોઈ કરી ન શકે. હા, એક છે કે કોણ? કે દુર્વાસા. દુર્વાસા મુનિ ધારે દુર્યોધન તો પાંડવોનું નિકંદણ કાઢી નાખે, શ્રાપ આપી શકે. દુર્યોધન કે વાત સાચી મામા, પણ એ શ્રાપ ન આવે કારણ કે પાંડવો એને બહુ વાલા છે. શકુને કીધું કે દુર્યોધન એ વાતમાં શું માલ છે, હું તને રસ્તો કાઢી દઉં. વાતે સાચી છે. વાંધો તો સારા ને સંઘર્ષ માણસોને છે બાપ. બાકી ખંભે પસડી ખીમરા એને ક્યાં વાંધો જ છે બાપ. જે જે ધર્મના કેડા માથે આવેલા છે અને સંકટ આવ્યું એને ધર્મ કહેવાય બાપ. ધર્મના કેડા માથે જે આવેલા છે અને જે જે સંકટ આવ્યા છે એને ધર્મના કેડા કહેવાય ને એને સંકટ કહેવાય. બાકી વ્યવહારમાં ઉભા એ તો આપણા કરેલા છે. સમાજમાં અમુક નથી સંકટ આવતા, એ આપણા ઉભા કરેલા છે. પણ ધર્મના કેડા માથે જે સંકટ આવે એને સંકટ કહેવાય. શકુને કીધું દુર્યોધન રસ્તો કાઢી દઉં. હું કોઈ તારે કરવું પડે કે હા મામા. તો કાલે સભાજનોને બોલાય, ઋષિઓને આમંત્રણ આપો અને દુર્વાસાને આપો. પણ દુર્યોધન દુર્વાસાને તારે સામે આલીને આમંત્રણ આપવાનું છે. પછી કે બાજી હું સંભાળી લઈશ. કે મામા મારે શું કરવાનું? કે તારે હું કહું એટલું કરવાનું. શું? દુર્વાસા મુનિ આવે એટલે તું રોજે રહ દળજે, ખોટા ખોટા ઢોંગ કરજે, નાટક કરજે. આ કરે છે ને તાર નાટક. પછી બાજી હું સંભાળી લઈશ. કારણ એ ક્રોધી છે. દુર્વાસા મુનિ હજારો વર્ષ જીવ્યા છે ભાઈ.
આ બાજુ બેસી જાઓ ભાઈ, હું પાછું ભૂલી જાઉં છું, ભૂલો કણો બહુ છું, બેટા બેસી જાઓ. તો બીજો દિવસ દુર્યોધનને શકુનીએ કીધું કે મેં તને જે વાત કરી યાદ છે કે? હા મામા. બીજો દિવસ ગયો, સભાજનો આવી ગયા, કચેરીની માલકોર ઋષિઓ બધા આવી ગયા, સભા ભરાણી, અને દુર્વાસા મુનિને ખુદ દુર્યોધન આમંત્રણ દેવા ગયો. અને દુર્વાસા મુનિ આવ્યા એટલે દુર્યોધન હામો હાલી લાકડી પડે એમ પગમાં પડી ગયો. અને શકુનીએ દુર્યોધન હામો ઈશારો કર્યો અને દુર્યોધને અભિનય આપવાની શરૂઆત કરી. અરે રે મામા, આવી મને ખબર હોત તો હું જુગાર રમત નહીં મામા. આવી મને ખબર હોત મારા પાંડવો વનમાં નો જાત મામા. ગમે અહીંયાથી મારા ભાઈઓ પાંચેયને મેળવી દો મામા. દુર્યોધન કે હું એના પગમાં પડી પાંચેયને માફી માંગુ. ખોટું રાંટે કરે, રોવે, રદડે. વાતે સાચી છે ભાઈ, ખોટા રસ્તા બહુ જડી જાય. સત્ય છે ને એને કોઈની ઓકાત નથી, આની માથે ડાગ લાગે. સત્ય સત્ય જ છે બાપ. એમ તરત શકુનીએ કીધું દુર્યોધન હવે તારું રોવાનું બંધ કરી દે, કારણ કે એની પાસે કોઈ અંગરક્ષો છે નહીં. વિકરાળ પક્ષીઓ એને મારી નાખ્યા છે. આ કોણે કીધું? શકુનીએ દુર્યોધનને. શું કામ કે દુર્વાસા બોલી છે, હું આ બોલીશ તો. તરત દુર્વાસા મુનિ ક્રોધી થયા. રેવા દે શકુની, રેવા દે, મારા પાંડવોનો વાળ વાંકો ન થાય. આમાં ગીત આવે છે પણ આપણે એ નથી બોલવું, કારણ કે સમયની મર્યાદા છે. એટલે મારા પાંડવો નીતિવાન છે, ધર્મવાન છે, નિષ્ઠાન છે, એનો વાળ નો વાંકો રહે. શકુની તરત શકુનીને બાજી હાથમાં આવી ગઈ. કીધું ગુરુદેવ તમે તો સંત છો, વળી દુર્વાસા છો, તમારે સાધુથી આવો પક્ષપાત ન કરાય. તમારે તો બધા હરખા હોવા જોઈએ. કદાચ તમને પાંડવો વાલા હશે, કૌરવો નહીં વાલા હોય. આ તો સંત છે ને, સંતને કોઈ માન અપમાનનું હોય નહીં. પણ સચ્ચાઈના જે કેડા માથે હાલે છે એનકો જ હંમેશા સંત હોય. કીધું વાત સાચી શકુની, તારી વાત સાચી છે શકુની, પણ મને પાંડવો વાલા છે, કૌરવો વાલા નથી એવું નથી. મારે તો બે આંખો હરખીશ કે નહીં નહીં નહીં, અમે કેમ માની? કદાચ તમને પાંડવો વાલા હોય ને કૌરવો નો વાલા હોય, તમારે બે આંખ હરખી હોવી જોઈએ. તમારે સંતોથી મહાત્માઓથી આવો પક્ષપાત ભેદભાવ ન રખાય. દુર્વાસાએ એટલું કીધું શકુની આવું નથી, અમે સંત છે, અમારે કોઈ પક્ષપાત ન હોય. મારે તો બે હરખા છે, પાંડવો અને કૌરવો. પણ મારા પાંડવો તો નીતિવાન છે, ધર્મવાન છે, નિષ્ઠાન છે. શકુની કે અમે કેમ માની? નીતિવાન છે, ધર્મવાન છે, ભક્તિવાન છે. તો દુર્યોધન નથી, કૌરવો નથી, કેમ તમે ગુરુદેવ આવું બોલો છો? કે વાત સાચી, મારે તો બે હરખા છે, પણ પાંડવો એટલા મને વાલા છે કે નીતિવાન છે. એટલે તરત શકુને કીધું જો નીતિવાન હોય તો અમને પ્રમાણ આપો. પ્રમાણમાં સમજી ગયા ને? પ્રમાણ અમને આપો તો માની. હા, પ્રમાણ આપો તો અમે માની, બાકી અમે ખોટું માની છીએ. દુર્વાસાએ તરત કીધું શકુની પ્રમાણ તું કે એટલા આપો. એ રાતની જે રમત હતી એ રમત બધી એને કરી નાખી હતી. એ ગોટલી મગાવી, ગોટલીમાંથી મીંજ કાઢી લીધું, એ મીંજ શેકી નાખ્યું, પાછું એવું ને એવું ગોટલીમાં ફિટ કરી દીધું, કોઈને ખબર ન પડે કે આમાંથી મીંજ નીકળ્યું છે. ફિટ કરી દીધું. ભુજિયાની પોટલી આપી કે લ્યો આ ગોટલી. બાકી અમને વિશ્વાસ નથી, પાંડવો સતવાદી છે, નીતિવાન છે, ધર્મવાન છે. આ ગોટલી આપી છે અને આ ભુજિયા 4 પોરની માલ કરજો તો આંબો ઉગાડે અને તમને જમાડે
તો પાંડવો સાચા, તો નીતિવાન, ભક્તિવાન, સત્યવાદી, તો માની. તરત દુર્વાસાએ કીધું, પાંડવો મને જમાડે, એ આંબો ઉગાડે, મને વિશ્વાસ છે. શકુની કે અમને વિશ્વાસ નથી. દુર્વાસા કે મને જમાડે, પાંડવો જમાડે, કારણ કે નીતિવાન છે, ધર્મવાન છે, નીતિના કેડા માથે હાલવા વાળા છે, ધર્મના કેડા માથે હાલવા વાળા છે. એ વાત સાચી કે જો આ ઉગે નહીં તો કે હું શ્રાપ આપીશ. શકુને કીધું કે ગુરુદેવ, જો 4 પરમાં આંબો ન ઉગાડે, તમને જમાડે નહીં, તો તમારે એને શ્રાપ આપવો પડે અને એનો નાશ કરવો પડે. વચને બાંધ્યા, કારણ કે શબ્દ છે ને અહીંયાથી જ માણા બંધાઈ જાય છે. કાંઈ વાંધો નહીં, લાવી ગોટલી અને ભુજિયા. ગોટલી દીધી, ભુજિયા લીધા, પોટલી વાળી અને હાલતા થયા. અહીંયા ગીત છે પણ સમયની મર્યાદા છે, એટલે હાલતા હાલતા દુર્વાસા મોટી ગાંઠ ઘોર જંગલ આવ્યું, દ્રાવિલ દેશ આવ્યો. વનવાસી માણસોએ કીધું તમે જે વ્યક્તિને ગોતો છો, 5 ભાઈઓ છે, એક એમની માં છે, એક એના પત્ની છે, આશ્રમ કરી રહે છે. વનવાસીઓએ કીધું કે અમે તેની આશ્રમે જાય છે, પણ ખૂબ અમને આનંદ આવે છે, સત્સંગ કરી છે. અને પાંડવોને ખબર પડી કે દુર્વાસા મુનિ આપણા આશ્રમ આવે છે. ફળ ફૂલ જેવી વસ્તુ હાથમાંથી પડી જાય છે. રૂડા આસન આપ્યા. આ બહુ ગીત આવે છે આમાં, પણ આપણે એ બોલવું નથી, બહુ મોટું છે, 1.5 કલાક થાય. એટલે દ્રૌપદી આસન આપ્યા, ગુરુના પગ પખાડ્યા. આ પખાડવામાં કોઈ સમજ છે ને, પગ પખાડ્યા, સમજી ગયા ને તમે? ત્રાંબા કુંડી હતી પેલા, પખાડી પગ માથે બધા. એ જે પાણી શબ્દો ન વાપરે સંતો છે ને, જળ કે, એ જળનો માથે અભિષેક કર્યો બધા ભાઈઓએ. દુર્વાસા મુનિ રાધી થાય, પાંડવો રાધી થાય. અંદરથી દુર્વાસા મુનિને એમ થાય છે કે ઓહો હો, પાંડવો આટલા બધા હરખાઈશ, પણ એને ખબર નથી એની માથે સંકટ આવી રહ્યું છે. વાતે સાચી ભાઈ, ધર્મના કેડા માથે સંકટ આવે ને એને સંકટ કહેવાય. વ્યવહારમાં તમે 50,000 હારી ગયા ને, એ આપણા ઉભા કરેલા સંકટ છે. ખૂબ હરખાય છે, ફળ ફૂલ જેવી વસ્તુ પાંડવોના હાથમાંથી પડી જાય છે. ગુરુદેવ આવ્યા. માં કુંતા કહે છે, ગુરુદેવ તમે અમારું આંગણું પવિત્ર કર્યું. આજ નોંધારાનો આધાર, ગરીબનો બેલી, અસરનો શરણ, આજ અમારા આશ્રમે ઝૂંપડે આવ્યા છે. ગુરુદેવ આજ્ઞા, અમે આપણી શું સેવા કરી? આ ક્ષત્રિયનો ફરજ છે પેલી. ગુરુદેવ આપ હુકમ કરો, અમે આપણા માટે શું કરીએ? થઈ ઋષિરાજ કહે છે દુર્વાસા કે આ લ્યો ગોટલી, આ ભુજિયા, અને તમે પાંડવો, એ કુંતા, એ દ્રૌપદી, આનો તમે આંબો ઉગાડો. 4 પરમાં પકવી આંબો ઉગાડી દો. એ પકવી કેરી 4 પરની માલકો હરિહરનો સમય થાય ત્યારે મને જમાડો, અને જો આ વિના નહીં બને તો હું તમને શ્રાપ આપીશ. મૂંઝાણા પાંડવો કે શું કરવું, ક્યાં જવું, ધરતી મીંડી ફરવા, શું કરવું, ક્યાં જવું? આમાં ગીત આવે છે. એટલે બેનું આમ બેસો, બેનું આમ બેસો, અહીંયાનો આમ બેસો, અને મોબાઈલ બંધ કરો બેન, આ વાત હાલે છે, તો મોબાઈલ બંધ કરી દો. એટલે કીધું કે હે માં કુંતા, 4 પરમાં આંબો ઉગાડી દો, સમય થાય એટલે મને જમાડો, અને જો આ પીના નહીં બને તો હું તમને શ્રાપ આપીશ. કાંઈ વાંધો નહીં, પણ જેને પરમાત્માની કૃપા હોય, ભગવતીની કૃપા હોય,
એનો કોણ વાળ વાંકો વાળી શકે બાપ? જેની પાસે નીતિની મૂડી છે, ધર્મની મૂડી છે, ભક્તિની મૂડી છે, સતના કેળા ઉપર હલવાવાળાની મૂડી છે, એનો કોઈ વાળ વાંકો ન વાળે. તરત ભીમને કીધું કે બેટા હવે લાકડા લઈ આવ, આપણે પાંચે ભાઈઓ હું અને દ્રૌપદી બળી જાય અને ઋષિરાજના ચરણમાં આપણે અર્પણ કરી દઈ હાથે હાથ. એ વિચારે પેલા આકાશવાણી થઈ, હે કુંતા, હે પાંડવો, તમારો નિયમ હારતા નહીં, ધર્મ ચૂકતા નહીં, નીતિ ચૂકતા નહીં. તમે ક્યાં નિર્ધન છો? તમારી પાસે જે ધન મિલકત મૂડી છે એવી તો કોઈ પાસે નથી. એ કુંતી, આ બધા તમારા દીકરાઓ દ્રષ્ટાંતના છે ગુરુના. હે કુંતી, તમારા એક પછી એક ધર્મને તમે અપનાવો, આંબો ઉગી જાય છે. હકીકતમાં એને આપણે આકાશવાણી, આકાશવાણી ઉપર નહીં અંદરમાંથી ના આવે, એને આકાશવાણી કહેવાય. આકાશવાણી થઈ. માં કુંતા બહુ મોટી છે, આમાં ગીત આવે છે, ખાડો ગાળ્યો. માં કુંતાની આંખમાંથી નાહુડાની ધાર જાય છે અને ભગવાનને યાદ કર્યા કે હે અખિલ બ્રહ્માંડના માલિક, હે મોરારી, હે કૃષ્ણ, હે અમારી કુળદેવી, રક્ષણ કરજે. હે માં અંબા, હે ભવાની, અમારું રક્ષણ કરજે માં. પેલા માને યાદ કરી કુંતાએ અને પછી ભગવાન કૃષ્ણને. આપ જાણો છો કૃષ્ણ કુંતાને ફૂઈ કહેતા. હા, આ મામા ફૂઈ ના બધા થાય. એમ ખાડો ગાળ્યો, ગોટલી વાવી અને માએ પ્રાર્થના કરી. આ ગીત આવે છે પણ આપ ગીત નથી બોલવું. હાથ રે જોડીને કુંતા બોલ્યા, હે 18 વરાણ, આ મોબાઈલ વાળાને ખાસ, આ સંસ્કૃતિ વહી ગઈ, લુપ્ત થતી જાય છે ક્યાંક. હાથ રે જોડીને માં કુંતા બોલ્યા, આટલી અરજી અમારી, મારા અને મારી શોકના જો પાંચેયને મેં એક માન્યા હોય તો આંબો ઉગે. કેટલી પવિત્રતા માં કુંતાની, કેટલી ભક્તિની તાકાત, સત્યની કેટલી તાકાત. આંબો ઉગ્યો ભાઈ, પ્રાર્થના કરીને માએ ઉગ્યો. વિચાર તો કરો, માંદરીના 2 અને કુંતાના 3, 5 દીકરામાં કોઈ દી માએ પક્ષપાત નથી કર્યો. માએ પ્રાર્થના કરી કે મારા મનથી, હૈયાથી, દિલથી આ પાંચેયમાં જો મેં પક્ષપાત ન કર્યો હોય તો હે અખિલ બ્રહ્માંડના માલિક, આ આંબો ઉગે. આંબો ઉગ્યો ભાઈ, કોટો ફૂટ્યો, ઉગ્યો. આ એક ક્ષત્રિયાણીની ભક્તિની તાકાત. ધન્ય છે માં કુંતા. તરત યુધિષ્ઠિરને કીધું, બાપ ઉભા થાવ. યુધિષ્ઠિર ઉભા થયા. આમાં ઘણું મોટું ગીત આવે, આપણે નથી બોલવું. એટલે યુધિષ્ઠિરે કીધું, ઉગ્યો રો આંબો ને. યુધિષ્ઠિર બોલ્યા, આટલી અરજી અમારી, જો આ જીભથી હું જૂઠું ન બોલ્યો હોય તો આંબામાં પાંદડા આવે. ઓહો, કેટલી કેટલી પવિત્રતા. મિત્રો, જેને જગત ધર્મ તરીકે ઓળખે છે પણ સાચું નામ તો એનું યુધિષ્ઠિર છે. જગત જેને મહાભારતની માલકોર કીધું કે અસ્વસ્થામાં કામ આવી ગયો. એટલે ગુરુને એમ થયું કે મારા યુધિષ્ઠિર સિવાય કોઈ નહીં સાચી વાત કરે, કારણ કે એને જગત ધર્મ તરીકે ઓળખે છે. કીધું કે યુધિષ્ઠિર કયો અશ્વત્થામાં કામ આવ્યો? એ કે નરોવા કુંદરવા. સાંભળ્યું છે? નથી સાંભળ્યું. સમજી ગયા ને? આ જીભથી જો હું જૂઠું ન બોલ્યો હોય, મનથી, હૈયાથી, વચનથી, તો આંબામાં પાંદડા આવે. પાંદડા આવી ગયા. આ શબ્દની તાકાત છે, શબ્દ બ્રહ્મ છે. પાંદડા આવ્યા. તરત ભીમ હામી નજર ગઈ માની, બાપ ઉભા થાવ. ભીમ ઉભા થયા.
આંબેરે પાંદને ભીમસેન બોલા, આટલી અરજી અમારી, ભોજનનો થાળ ભરિયલ અતિ ભારી, પણ જો મેં કાચું કે પાકું ન ગણ્યું હોય તો આમાં ડાળ આવે, ડાળ. ભલે બીજા આંબો બોલે છે પણ હું અમારી ચારણ ભાષામાં બોલું છું. આ ચોખ્ખી વાત હોય, આમાં મિલાવટ ન હોય. આમાં તો ભોજનનો થાળ ભરપૂર ભર્યો હોય, જો મેં કાચું કે પાકું ન ગણ્યું હોય, વાતે સાચી. હું તમે આપણા ઘરની માલકો જમવા બેહી છે તો રોટલામાં મીઠું હોય કે ન હોય, શાકમાં હોય કે ન હોય, કાચું પાકું બન્યું હોય તો ઘરના એમ કે કેવું હતું, બહુ સરસ હતું હો જમવાનું. કારણ કે અન્ન દેવ છે, એનો અનારત ન કરાય. અન્ન દેવનો અનારત કરો ને પાપમાં બેહો છો. જો કાચું કે પાકું મેં એનો ગણ્યું હોય તો આંબે ડાળ આવે. કેટલી એની તાકાત! આંબે ડાળ આવી. તરત માઈ અર્જુનને કીધું, બાપ, હે ગાંડી ધનુષને ધારણ કરનાર ભગવાન કૃષ્ણનું તું અંગ છો બાપ, ઉભો થા. અર્જુન ઉભા થાય. હાથરે જોડીને અર્જુન બોલ્યા. અર્જુન હાથ જોડે છે, આટલી અરજી અમારી, સમજી લેજો. આંબે ડાળું અને અર્જુન બોલ્યા. આંબેરે ડાળું ને અર્જુન બોલ્યા, આટલી અરજ છે અમારી, જો કોઈ ભાગતા કાયરની વાહે પીઠ પાછળ જો મેં ઘા ન કર્યો હોય, હે અખિલ બ્રહ્માંડના માલિક, હે કૃષ્ણ, હે મોરારી, જ્યારે રણ મેદાનના યુદ્ધમાં ઉતરતો અને ગાંડી ધનુષને પણસની દોરીને હું ટકોર મારતો, આભામણની માલકોર કડાકા થતા. કારણ કે પ્રતાપ તમારો છે, હે મોરારી કૃષ્ણ. જો કોઈ કાયરની પાછળ મેં ઘા ન કર્યો હોય તો આમાં કોર આવે. શું આવે? કોર. કેટલી પવિત્રતા! કોર આવ્યા આંબામાં. દુર્વાસા મુનિ રાજી થાય છે. વાહ કુંતા, વાહ પાંડવો, વાહ દ્રૌપદી, વાહ યુધિષ્ઠિર, વાહ ભીમ. ખૂબ રાજી થાય છે. વાહ અર્જુન. કોર આવ્યા આંબે. તરત માએ, આ તમે જોવો આ દીકરાની તાકાત. જેમ માં એક એક દીકરાની કેમ પરીક્ષા લેતા હોય, એક એક પછી દીકરા માને પગે લાગી અને પોતાનું એક એક સત્યને પ્રકાશે છે અને ધર્મને સ્થાપિત કરે છે અને અખિલ બ્રહ્માંડના માલિકને સંભળાવે છે, બીજાને નહીં હો. કારણ કે એની માથે ધર્મ સંકટ આવી ગઈ છે. કીધું, બાપ નકુળ ઉભો થા. નકુળ ઉભા થાય. આંબેરે કોરને નકુળ બોલ્યા, આટલી અરજ અમારી. આંબે, કોર અને નકુળ બોલ્યા, આટલી છે અરજ અમારી, જો આ પૃથ્વીને મેં 3 વાર તોડી હોય, કોઈ મારા મનથી, હૈયાથી, દિલમાં જો કોઈ અભિમાન ન આવ્યો હોય તો હે અખિલ બ્રહ્માંડના માલિક, આમાં કેરી આવે. કેટલી પવિત્રતા પુરુષોની! કેરી આવી. દુર્વાસા મુનિ હરખના આહુડા મંડ્યા. વાહ કુંતા, વાહ તમારો ધર્મ, વાહ નીતિ, વાહ ભક્તિ, વાહ ધર્મરાજા. બાપ તારું નામ તો યુધિષ્ઠિર છે પણ જગત તને ધર્મ તરીકે. વાતે સાચી છે. માણસને મનુષ્ય અવતાર મળ્યો તો જીભથી ખોટું ન બોલાય. કારણ હર ભજવું, હક બોલવું, દોનો દાતા વલ, ઈ નરને ઉતરે નહીં, ઉતો આઠો પર અમલ. એમ આંબે કેરી આવી. નકુલને, સહદેવને કીધું, બાપ ઉભો થા. આપ જાણો સહદેવ જોશી હતા. ઉભો થા. બાપ તારું જે સતોય પ્રકાશ. સહદેવ માં કુંતાને પગે લાગી અને ઉભા થયા. કે છે
આમેરે કેરી અને સહદેવ જોશી બોલ્યા, આટલી અરજ અમારી, આટલી અરજ અમારી, અમે એવા પાંડવો નિમરે નો છોડી પાંડવો, આવા કઈ સત લેવાના ટાણા, એવા નિમરે નો મૂક્યું અમે નિમાધારી પાંડવો. આ ગીત છે બધા, આ બોલીએ એટલે બીજું વયું જાય ઘણી લાંબુ. એટલે જો મેં પૂછા વગરના જોશ જોયા હોય, પૂછા વગરના જો મેં જોશ જોયા હોય, વાતે સાચી. લાખા ગ્રહ બનાવ્યો આખા મીણનો, રાત દિવસી બધું સહદેવ જોશી જાણતા હતા. અને રાજા ધર્મે કીધું કે હે મોરારી કૃષ્ણ, હવે ખબર પડી ગઈ છે, આ દૂત માણસો એ બધાએ કહી દીધું છે, હવે હળગ છે તો અમારે જાવું ક્યાં, કે તમારો નાનો ભાઈ રહ્યો ને એ બધું જાણે છે. આપ જાણો છો, બધી બહુ મોટી ગાથા છે. સહદેવ બહુ જાણતા હતા, પણ એને પૂછે ને તો જ જવાબ દેતા હતા. આ જો આ ધર્મની વાત છે, નીતિની વાત. હું 10 વર્ષથી અપ્પા કરું, હું 10 વર્ષથી પૂજા કરું, જળ રેડું છે, તમે ગુનેગાર બનો છો. પુણ્ય કરો તો બોલો નહીં, ધર્મ કરો તો બોલાય નહીં, પૂજા પાઠ કરતા હોય તો બોલાય નહીં. કોઈક કહે ને તમે આ કરો કે ના હું નથી કરતો, એ તો મારી કુળ દેવી કરાવે છે, એ માણસ વાંધો નથી. પણ હવે તમે બોલ્યા વિના રહ્યો નહીં, એવા ઉપાડા લીધા છે, કેવો નહીં ત્યાં સુધી ખાવું ન ભાવે, એટલે તમે ગુનેગાર બનો છો પાપના. આ ગુપ્ત ભક્તિ તાકાત, આ કેટલી તાકાત હશે આ પાંડવોમાં. કીધું કે બાપ આનો રસ્તો આપ જાણો છો, બહુ મોટું ગીત છે. લખાય ગ્રહમાં લાય લગાડી, રાત દિવસ નું રૂંધાતું. એમાં લાય લગાડી દીધી. તઈ સહદેવ જોશીને કીધું કે હવે કે મારો ભાઈ જે ભીમ બેઠા ને, અહીંયા પણ ભીમને કયો ઉભા થાય ને ગદા બે મારે એટલે અહીંયા ભોંયરું છે, એને કાઢ્યું ભોંયરું. આપ જાણો છો, મોટી ગાથા છે. ભીમે ગદા મારીને ભોંયરું નહીં રહ્યું, હામા કાંઠે નીકળી ગયા અને અહીંયા પૂતળા મૂકી દીધા. તો જો મેં વગર પૂછા જોશ ન જોયા હોય, કોઈ કહેવા આવ્યું ને જોયા હોય, અને વગર પૂછા જો ન જોયા હોય, તો હે મોરારી, હે કૃષ્ણ, આમાં સાખું આવે, સાખું. કેટલી પવિત્રતા, સાખું આવી ગઈ. દ્રૌપદી સામે નજર કરી માએ, કુંતાએ, બેટા ઉભા થાવ, પુત્ર વધુ ઉભા થાવ. આજો નામ ન લેતા ધણીના, અત્યારે જો કે લે છે, કારણ કે હવે આ બધી વિકૃતિ આવી ગઈ. નામ ન લે પુરુષનું. કીધું બેટા, હે પાંડવ પરિવારની પુત્રો વધુ ઉભા થાવ. હે દીકરી, હે દ્રૌપદી ઉભા થાવ. હે દ્રૌપદની દીકરી ઉભા થાવ. હે પાંચાળની સંતાન ઉભી થા. પણ માં દ્રૌપદી સુનમુન બેઠા હતા, કારણ કે અગ્નિમાંથી નીકળેલી હતી. ઋષિઓના મંત્રના છે ભાઈ બહેન. આ બધી મોટી વાત છે, પણ આપણે ટૂંકમાં હવે સમય થઈ ગયો. એમ કીધું દ્રૌપદીને, બાપ ઉભી થા, પુત્ર વધુ. અને માં થઈ ઉભી. છૂટા કેસ, આપ જાણો છો, છૂટા કેસ થઈ ઉભી, હાથ જોડ્યો. પેલા માને પગે લાગ્યા. કોણ? દ્રૌપદી. પછી ગુરુને, પછી રાજા ધર્મને. બાઈ માણસ એના પતિને પગે લાગે ને, એ એનો સ્વામી છે. જો કે અત્યારની ઉધડા લે છે, લેતી હોય છે કોક, પણ એનો પતિ છે ને એ પરમેશ્વર છે. આ યજ્ઞ છે ને, એમાં બે માણસ છે, અગ્નિદેવ સ્વાહા, પતિ પત્ની. બાઈ માણસ સમજતી હોય ને, જો ખાનદાન, ભલે બધા ખાનદાન જ હોય, જો બાઈ માણસમાં બુદ્ધિ હોય ને સમજતી હોય, જો કે મોબાઈલમાં બધું પૂરું થઈ ગયું છે, તો એના પુરુષને તુકારો ન દે બાઈ માણસ. આ મહાભારત કહે છે, હું નથી કહેતો ભાઈ. તમે જોવો ને, આજે આ પાત્ર લે છે ને, એને એના ઓલા ડાયરેક્ટરો સમજાવે છે કે ભાઈ તુકારો ન બોલશો ને, કાલ સમાજ છે ને
આની માથે કોમેન્ટું કરી છે. આર્યપુત્ર પગે લાગ્યા ધર્મને, પછી કીધું ધર્મને એક ને લાગ્યા, બીજા કાનો કે બધા મારા માટે એક જ છે પાછે. અને કીધું આમેરે સાખુ ને દ્રૌપદી બોલ્યા, એ ભારતની નારીઓ સાંભળો આ છેલ્લો શબ્દ આ ભારતની નારીનો. આમે સાખુ અને દ્રૌપદી બોલ્યા, પાચન જો મારા એક મહિના હોય, મનથી હયાથી દિલથી કોઈ મેં ભેદભાવ ન કર્યો હોય, પક્ષપાત ન કર્યો હોય, ઉચ્ચ નીચ ના ગણ્યા હોય, જો એક મહિના હોય તો હું આંબાની કેરીને હાથ નો અડાડવો, કારણ કે અગ્નિમાંથી પ્રગટ થયેલી દ્રૌપદી છું, પાચાળની દીકરી છું, પાચાળી છું. મારો બાપ દ્રૌપદ એનું હું સંતાન છું. આ તો બધા ભલે ગયા પણ હું હાથ નો ઉડાડવો. મારી માં કુંતાની સાક્ષી, મારા 5 પતિની સાક્ષી અને મારા ગુરુની સાક્ષી કહું છું, હે કનૈયા, બાપ તારું નામ મેં લીધું કનૈયા. ક બોલી તઈ તું સયા માથે હતો, ન બોલી તું અડધા પલે આવી ગયો તો, અને યા બોલી તો તું મારા વસ્ત્ર પૂરતો તો વિહામાં. હે અખિલ બ્રહ્માંડના માલિક, હે કાળિયા ઠાકર, હે કૃષ્ણ, હે સખા, હે ગોપી, બાપ મોરારી મારી લાજ રાખજે. આ ભારતનું સંતાન બોલે છે, ભારતની એક ભવાની બોલે છે. પાચન જો મેં એક મહિના હોય તો રેઠો ઉતરે અને મારા ખોળામાં આવે કેરીઓ. કેટલી પવિત્રતા! પાંચમાં કોઈ પક્ષપાત નથી કર્યો આ દ્રૌપદી. અને રસ ભુજિયા હતા એની જે બનાવી રસોઈ, અને 4 પોર ન થવા દીધો અને ઋષિરાજને રસ રોટલી જમાડી દીધા અને ઋષિરાજ રાજી થયા. પણ બન્યું આવ્યું અહીંયા હસ્તિનાપુરમાં સભાજનો દાંત કાઢે છે. આજ તો આંબો નહીં ઉગે, હવે 4 પોર પૂરા થવા આવ્યા છે અને દુર્વાસા મુનિ આવો શ્રાપ દેશે તો પાંડવોનો નાશ થઈ જાય છે. આ ધરતી ઉપર હવે પાંડવો નહીં રહે. એકાબીજા બધા હામાં હામાં દાંત કાઢે છે, હાથ તાળી દે છે. અને જમાડા ઋષિરાજને દુર્વાસાને, અને દુર્વાસા બોલ્યા, ઉતરો આંબો. અને દુર્વાસા બોલ્યા, ઉતરો આંબો. અને દુર્વાસા બોલ્યા, જે હો પાંડવો તમારી. અને કૌરવની ઉપર દુર્વાસા કોપ્યા, હે કૌરવો, હું તમને શ્રાપ આપું છું અતિ ભારી, કે તમારું નિકંદન નીકળી જાય છે. આપ જાણો છો આ દુર્વાસાના શ્રાપથી હોય એ હો કોરવો કપાઈ ગયા. જાણો છો ને, બહુ મોટી વાત છે, પણ સમયની મર્યાદા છે. અને બીજી વાત, 1 મિનિટ, અમારો આઈ પરિવાર નાગાજણ આપા, આઈના દીકરા, આઈ કુળ, મંગળવારે અમારો પરશુરામનો પરિવાર અમારા વંદનીય આચાર્ય શ્રી સિદ્ધરાજ મહારાજના હસ્તે એના મુખ મંત્ર દ્વારા ને એના જે અનુસાર નિયમ છે એ દ્વારા બપોરે 12 વાગ્યા પછી આપા નાગાજણ આપાની તિલક વિધિ છે. બાપુનો આદેશ છે. આપા નાગાજણને બધા તમે મનથી એને શુક્રિયા પ્રદાન કરજો. શુક્રિયા પ્રદાન સમજી ગયા, આશીર્વાદ. એટલે આશીર્વાદ દેવાની સીધ દેવાય જાય. બધા આશીર્વાદ આપજો. 18 વરણને બાપુનો આદેશ છે બાપ. કારણ કે નાગાજણ આપાને હવે આપણે સિંહાસને બેહારવાના છે. કારણ કે હવે એને માથે ધોહરું મૂકવું જોઈએ બાપ. એમ બેટો બાપ તણો જો ચીલે ચાલે નહીં તો જનની કહું જાણે વહમું લાગે વેરડા. એમ નાગાજણ છે, આઈનો પરિવાર છે, મોગલ કુળ છે બાપ. તો એની તિલક વિધિ છે. બધા મંગળવારે તો હજારો માણા હોય છે, પણ મંગળ કરે ગંગળ. કારણ કે મને કોઈ ગ્રહ નડતો જ નથી, માં મોગલ છે. એટલે મંગળવારના દિવસે જે અમારા આચાર્ય શ્રી પરશુરામનો પરિવાર સિદ્ધરાજ મહારાજના અનુસાર
એના મુખ દ્વારા ઈ કે માની સાક્ષી અને તિલક વિધિ અહીંયા મંગળવારના 12 વાગ્યા કરવામાં આવવાની છે. તો 18 વર્ષને બાપુનો આદેશ છે. બાપ આ પરિવાર નાગાજન આપવાને આશીર્વાદ આપજો. બોલ મોગલ માતની. આજે માણસ ઘણું આવ્યું છે, બે બેટા માણસ ઘણું આવ્યું છે, પણ મોબાઈલ તમારા બંધ રાખજો ને બહાર વયા દેજો બાપો, કારણ કે અહીંયા ઈ નથી. આરતી પૂરી થાય, પ્રસાદ લઈને જાજો, પ્રસાદનો અનાદાર કરશો નહીં. બીજી વાત, અહીંયા 1 રૂપિયો મૂકી અને મોગલના ગુનેગાર નો બનશો. અને ભાગશાળીને પ્રસાદી મળે છે બાપ, લેતા આવી ભલે પૈસા લેતા રહીએ ઢહડતા લઈએ, અહીંયા ઈ નથી. અહીંયા 18 વર્ષની માં છે, પક્ષપાત છે નહીં, ભેદભાવ છે નહીં. અને આ કામ કરે છે મોગલ, એ કોઈ ચમત્કાર નથી, પણ તમને વિશ્વાસ, દવા અને દુઆ બે રાખજો બાપ. બોલ મોગલ માતની.